हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડની જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમની માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આજના વિડીયોની અંદર જે 8/2024 જે શરૂ થતી પરીક્ષાની અંદર જો બેઠે બેઠા સવાલ પૂછાય હોય તેવી કોઈ બુક હોય અને એ પણ ગવર્મેન્ટ માન્ય તો તે વન વિભાગ દ્વારા એટલે કે ગુજરાત રાજ્યના જે વન વિભાગ દ્વારા જે વન ઔષધિની માર્ગદર્શિકા જે બુકલેટ બહાર પાડવામાં આવશે તો કે જેની અંદર વન ઔષધિની ઉપયોગિતા એટલે કે જુદી જુદી જે વનસ્પતિ હોય તો કે તેના ઉપયોગો તેની અંદર આપવામાં આવ્યા છે અને જેની અંદર જે ભૂતકાળની અંદર જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર આ બુકમાંથી ઘણા બધા સવાલો એ બેઠે બેઠા પૂછવામાં આવ્યા હતા। તો તમને આ બુક એ ખૂબ જ ઉપયોગી બનશે અને આ બુક આધારે જ આપણે આ વિડીયો બનાવ્યો છે અને જેની અંદર ખૂબ જ મહત્વની જે વનસ્પતિઓ છે તો કે તેના ઉપયોગો દર્શાવવામાં આવ્યા છે જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમને અમારી મહેનત ગમે તો તમે આ વિડીયોને લાઇક કરી શકો છો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના છે તેમને માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણે સૌથી પહેલી વાત કરીએ તો કે તે અઘેડો છે અને આપણે અહીં જે પણ માહિતી આપશું તો કે તેની બાજુમાં તમને તે જે વનસ્પતિ છે તો કે તેનું ચિત્ર પણ આપી દેવામાં આવશે, જેથી તમને જો તમે તે વનસ્પતિ જોયું તો તે તમને સહેલાઈથી યાદ રહે, કેમ કે જે આપણે ભણવી તેનો જો આપણે ફોટા સહિત માહિતી મેળવી તો તેમને સહેલાઈથી યાદ રહેશે। તો કે પહેલી વનસ્પતિ છે અઘેડો, તો કે તમે અહીં અઘેડાનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ છે આચાર્યન્થિસ એસ્પેરા અને જો તેના ઉપયોગોની વાત કરીએ તો કે તેને મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમર બાંધવાથી પ્રસવ પીડા ખૂબ જ ઓછી થાય છે અને મૂળનું એટલે કે જે અઘેડો હોય તો કે તેના મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત બને છે। પછી બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી, એટલે કે જો તમને ખૂબ જ જો આના અઘેડાના જે બીજ હોય એટલે કે જે અહીં બીજ તમે જોઈ શકો છો તેને જો દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી અને મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધીય તરીકે વપરાય છે અને કફ અને મેદેસ્વીતા એટલે કે જે જાડાપણું હોય એટલે કે જે ખૂબ જ શરીર વધી ગયું હોય તેમજ ઝેરી જંતુના એટલે કે વિષી દંશમાં તે વપરાય છે, એટલે કે જો તમને કફ થઈ ગયો હોય અથવા તો જો તમારે મેદસ્વીતા આવી હોય તો તમને જે અઘેડો છે તે વનસ્પતિ એ ખૂબ જ ઉપયોગી બનશે। અને ત્યારબાદ બીજી વનસ્પતિની વાત કરીએ તો કે અર્જુન એટલે કે જેને સાદર તરીકે પણ ઓળખવામાં આવશે તો તમે અહીં અર્જુનનો ફોટો પણ જોઈ શકો છો અને જો તેનું વૈજ્ઞાનિક નામ કહીએ તો તેનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનુલા અર્જુના અને જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે ઘણી બધી વખત પરીક્ષાની અંદર તે જે વનસ્પતિ હોય તો તેના વૈજ્ઞાનિક નામ એ જોડકા સ્વરૂપે પણ આવી શકે છે, માટે તમારે તે વૈજ્ઞાનિક નામ હોય તો તે પણ યાદ રાખવા। અને અહીં જે અર્જુન છે અને અહીં વનસ્પતિ પણ અર્જુન છે, માટે તમારે આ નામ સહેલાઈથી યાદ રહેશે। જો તેના ઉપયોગની વાત કરીએ તો કે એના પર એ ધોળા ફૂલ આવે છે, પછી આની છાલનો ઉપયોગ એ હૃદય રોગ હોય તો કે તેના ઘણા પ્રમાણમાં થાય છે, એટલે કે હૃદય રોગ સામે પણ આનો ઉપયોગ થાય છે અને હૃદય રોગમાં અર્જુનાદિત પણ વપરાય છે અને તેનું અંતર છાલ સાથે બીજા વસાણાઓ દ્વારા ગાયના ઘીમાં પકવી તૈયાર કરવામાં આવશે અને જે આની અર્જુનની જે છાલ હોય તો કે તેની અંદરથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવશે, એટલે કે તમને આ પરીક્ષા એ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આની અંદર અને જો તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ઓક્ઝેલિક એસિડ મેળવવામાં આવશે તો કે તે અર્જુન એટલે કે અર્જુનની છાલ હોય તો કે તેની અંદરથી ઓક્ઝેલિક એસિડ મેળવવામાં આવશે। અને ત્યારબાદ ત્રીજી વનસ્પતિની વાત કરીએ તો કે તે અરડુસી છે અને તમે અહીં અરડુસીનો ફોટો પણ જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ અધોટોડા વેસિકિયા છે અને આપણે જો તેની માહિતી મેળવીએ તે વનસ્પતિને તો તેના પાન એ જામફળ જેવા પણ અણીદાર અને લાંબા હોય છે, એટલે કે તમે અહીં તેના પાન જોઈ શકો છો જે જામફળના પાન હોય તો કે તેની જેવા લાંબા અને અણીદાર હોય છે અને તેના પર જે ધોળા ફૂલ બેસે છે અને જે સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે જે ફૂલ છે તે સિંહનું જેમ કેમ મોઢું હોય તેના જેવા હોવાથી એને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવશે અને તેના પાંદડા એ શ્વાસકાશની ઘણી જાતની દવા માટે વપરાય છે અને દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી છે, એટલે કે જે રક્તપિત્તવાળાને ગભરાવાની જરૂર નથી અને વેદકમાં તેના ઘણા યોગો બનાવીને વાપરવામાં આવ્યા છે અને તે અતિ કડવી હોય છે, પરંતુ પેટમાં દવા રૂપે લીધા બાદ તે અમૃતનું કામ કરે છે, એટલે કે તે ખૂબ જ કડવી લાગે છે અને માટે જે કડવી વસ્તુ હોય તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક એટલે કે તે અમૃતનું કામ કરે છે। અને જે અરડુસી વનસ્પતિ છે તે ક્ષય જે વ્યક્તિઓને થયો હોય તેમની માટે એક આશારૂપ વનસ્પતિ છે। અને ત્યારબાદ ચોથી વનસ્પતિની વાત કરીએ તો કે તે અરીઠા છે, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ
ઘણા બધાએ અરીઠાનું તેલ તો જોયું હશે અને તમે અહીં અરીઠાનો ફોટો પણ જોઈ શકો છો. જે અહીં જે ફળ છે તે અરીઠા છે અને જેનું વૈજ્ઞાનિક નામ એ સ્પેનિડોસ લોડફિડિયોસ છે. અને જો તેના આપણે ઉપયોગની વાત કરીએ તો તેનો ઉપયોગ એ સર્પવિષ, પછી સોમલ, પછી વચ્છનાગ, પછી અફીણ, મોરથું વગેરેની ઝેરી અસરને દૂર કરવા માટે થાય છે. અને અરીઠાનું પાણી એ પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ અને જે ઝેર ચડ્યું હોય તે બહાર નીકળી જાય છે. અને ઝેરી અસર દૂર કરતા તેના ફીણને આંખમાં આંજવામાં આવે છે. પણ થોડા સમય બાદ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું જરૂરી છે. એટલે કે જો તમને ઝેર ચડ્યું હોય તો તમારે અરીઠાનું પાણી કરીને તે ઝેર ઉલટી દ્વારા બહાર નીકળી જાય. અને જેની ઝેરી અસર હોય તો કે તેને દૂર કરવા એ જેના ફીણ હોય તો કે તેને આંખમાં આંજવામાં આવે છે. અને જે આંખની અંદર જે બળતરા થાય તો કે તેને દૂર કરવા માટે એ ઘી આંજવાનું હોય છે. અને જો આપણે ત્યારબાદ વાત કરીએ તો કે ત્યારબાદ ઉપયોગ જોઈએ તો કે તેની અંદર ફેફરું આવે ત્યારે તેનું ફીણ આંજવામાં આવે છે. અને તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે. અને તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેનો ઘણી પાણી સાથે ઉપયોગ થાય છે. અને ઘરેણાનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી એ સોની લોકો વાપરે છે. એટલે કે જે સોની લોકો હોય જે પોતાના જે ઘરેણા સાફ કરતા હોય તો કે તે ઘરેણા સાફ કરવા માટે જે અરીઠા હોય તો કે તેનું એ પાણીનો ઉપયોગ કરે છે. અને ત્યારબાદ 5મી વનસ્પતિની વાત કરીએ તો કે તે અશ્વગંધા છે. તો કે તમે અહીં અશ્વગંધાનો ફોટો જોઈ શકો છો. અને જો તેના વૈજ્ઞાનિક નામ વાત કરીએ તો કે તેનું નામ છે વિથિનિયા સોમિફેરા. અને જેના ઉપયોગની વાત કરીએ તો કે તેની અંદર લાલ રંગના ફળ એ બાહ્ય દુલ્લમપુંજીની અંદર ઢકાયેલા હોય છે. એટલે કે તમે અહીં જે લાલ રંગ ફળ જોઈ શકો છો. અને પાનની લુગદી એ ચામડીના રોગમાં તેમજ ક્ષય રોગ, પછી નબળાઈ, પછી ગાંઠ વગેરેમાં એ કામમાં આવે છે. અને તે એક મૂત્રલ છે અને મૂળને વાટી અથવા તો ઘસીને ફોલ્લા, ઘા અથવા તો છોજા પર લગાડવામાં આવે છે. અને ડાયાબિટીસમાં તથા લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે. એટલે કે જે ડાયાબિટીસ અથવા જે લોહીનું દબાણ નીચું હોય તો કે તેની અંદર આ અશ્વગંધાના મૂળ હોય તે ખૂબ જ ઉપયોગી છે. અને અશ્વગંધા એ શક્તિવર્ધક છે. અને અશ્વગંધા એ દૂધ અને સાકર સાથે લેવાથી એ ખૂબ જ વધુ ફાયદા થાય છે. અને ત્યારબાદ છઠ્ઠા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે આંકડો છે. અને તમે અહીં આંકડાનો ફોટો જોઈ શકો છો. જેની અંદર અહીં તેના ફૂલ આવે છે. અને તેનું વૈજ્ઞાનિક નામ વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ એ કાર્ટોરોફિસ ગિગોનિટા છે. અને જેને ઉપયોગીની વાત કરીએ તો કે તેના ફળ એ પાકી સુકાઈ ફાટવાથી જે રૂ નીકળે છે. અને જે રૂ નીકળે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. અને શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે એ તેનું દૂધ ચોપડવામાં આવશે. એટલે કે જો તમે આને શીરો મારો તો આની અંદરથી સફેદ દૂધ નીકળે છે તો કે જે શરીરની બાહ્ય વેદના હોય તો કે તેની માટે ઉપયોગ થાય છે. અને આંકડાના પત્તાને એ દિવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે. અને આંકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો, સિંધવ ભભરાવી ફૂલ પાથરી પછી અજમો, સિંધવ ભભરાવવામાં આ પ્રમાણે આખું માટલું ભરી મોં પર ઢાંકણું મૂકી પછી માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર બાજુ સાણાનો તાપ આપવો. અને ઠંડુ થયે માટલું ખોલી તેમાંથી મળેલો એ ફૂલનો આખો ગટ્ટો કાઢી વાટી લેવાથી ગેસ, ઝાડા, ખાંસી, દસ્ત વગેરેમાં એ સારો લાભ થાય છે. અને આંકડો વાતાવરણને ઠંડુ રાખે છે અને તે કુદરતી એર કન્ડિશનરનું કામ કરે છે. અને જે જમીન અને હવાને એ ભેજવાળું અને ઠંડુ રાખવાનું કામ કરે છે. અને ત્યારબાદ 7મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે આદુ છે. અને જેનું વૈજ્ઞાનિક નામ એ જિંજીબર ઓફિસિનેલા છે. અને તમે અહીં આદુનો ફોટો જોઈ શકો છો. જે એક વાંસ આકારના હોય છે. એટલે કે જે વાંસ જે પ્રમાણે થતા હોય તે પ્રમાણે તમને એક સામાન્ય રીતે જોવામાં લાગે છે. એટલે કે તેના પાન એ વાંસના ઝાડને મળતા આવે છે. એટલે કે તમે અહીં જો વાંસનું ઝાડ જોયું હોય તો કે તેની અંદર જે પાન હોય તે પ્રમાણે અહીં તેના પાન જોવા મળે છે. અને આદુને છોલી સૂકવી તેમાંથી સૂંઠ તૈયાર કરવામાં આવશે. એટલે કે આ પ્રશ્ન પર પૂછાયેલો છે કે સૂંઠ હોય તો કે તે શેની અંદરથી બનાવવામાં આવશે તો કે તેની અંદર જવાબ આવે આદુ. અને આદુ એ ખોરાકમાં પચાવવામાં ઘણું સારું કામ કરે છે. અને અરજીણ પર આદુનો રસ, પછી લીંબુનો રસ અને સિંધવ મેળવીને લેવાથી જે થાય તો કે તે સારો લાભ થાય છે. અને ગરમ ઘીમાં ગોળ મેળવી પછી એક રસ થાય છે. અને સૂંઠનો પાવડર મેળવી એ હુંફાળું ખાવાથી ખાંસીનો કફ પાકીને નીકળી જાય છે. અને વાયુનો વિકાર ઉપર તે વાપરી શકાય છે. અને આદુ એ અમૃત તુલ્ય વનસ્પતિ છે.
અને ત્યારબાદ આપણે 8મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે આંબળા છે અને તમે અહીં આંબળાના ફોટો પણ જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ છે એ એમ્બેલિકા ઓફિસિનેલિસિસ. પછી આંબળાને જો ઉપયોગીની વાત કરીએ તો કે આંબળા શરીરને મજબૂત કરનાર, પછી ઘડપણને દૂર કરનાર અને પિત્તનાશક છે. અને આંબળાને ધાત્રી એટલે કે જેમ દાયણ બાળકને માની ગરજ સારી સ્તનપાન કરાવી પોષે છે તેમ આમળું એ શ્રેષ્ઠ પોષક છે. અને આપણે આજકાલ આમળાની બનાવટો એ ચ્યવનપ્રાશ સાથે ઘણી બધી રીતે વાપરીએ છીએ અને આમળાનો મુરબ્બો તથા અથાણું પણ વાપરવામાં આવશે. અને આમળાના કટકા કરી મીઠું મેળવી સુકવણી કરવાથી જે ખાવામાં આવે તો કે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને માથાનો ખોડો, પછી મેલ, પછી શરીર પરના મેલને સાફ કરવા માટે આંબળા, પછી શિકાકાઈ, અરીઠા અને કપૂર કાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીથી માથું અને તથા શરીર ધોવાથી એ મેલ કપાય અને શરીર સુવાળું થાય છે. તેમજ વાળ એ ખૂબ જ કાળા થાય છે. અને જે ત્રિફળા વનસ્પતિ હોય એટલે કે જે ત્રિફળા ચૂર્ણ બનાવવામાં આવે તો કે તેની અંદર આમળાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમને તે પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ત્રિફળા બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે તો કે તેની અંદર આમળાનો ઉપયોગ કરવામાં આવશે. પછી આમળાનું શરબત એ ઘણું રુચિકર તથા ગરમી દૂર કરનાર છે. અને આમળાને સંસ્કૃતમાં અમૃતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નીચેનામાંથી કઈ વનસ્પતિને અમૃતા તરીકે ઓળખવામાં આવશે તો કે તેની અંદર જવાબ આવ્યો આમળા. ત્યારબાદ આપણે 9મી વનસ્પતિની વાત કરીએ તો કે તે આંબલી છે. અને એટલે કે તમે અહીં આંબલીનો ફોટો જોઈ શકો છો. અને જો આપણે તેનું વૈજ્ઞાનિક નામ કરીએ તો કે આ વૈજ્ઞાનિક નામ એ ખોટું છે, કેમ કે આ વૈજ્ઞાનિક નામ એ આપણે આંબળાનું જોઈ ગયા. તો આનું જે વૈજ્ઞાનિક નામ છે એ હું તમને કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ. અને ત્યારબાદ આપણે તેના ઉપયોગીની વાત કરીએ તો કે તેના ઉપરનું કડક એ છોડવું અથવા તો અંદરના બી એ કચુકા કાઢી એ મીઠું સાથે ભેળવી અને સંગ્રહ કરવામાં આવે છે. અને આંબલી એ રુચિકર અને પિત્તનાશક તથા વિરેચક છે. અને દાળ શાકમાં તે મેળવી એ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને ઉનાળામાં એ પિત્તશમન માટે તેના પાણીમાં એક ગોળ મેળવી અને તેનું સેવન કરવામાં આવશે. અને દસ્ત સાફ લાવવાવાળી હોવાથી તે રસોઈમાં એ ખૂબ જ ઉપયોગી થાય છે. અને વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસણની સાથે આંબલીનું પાણી મેળવી એ ઝાડા હોય તો કે તે મટે છે. અને વીછીના ડંખ પર એ કસુકાને ઘસીએ એટલે કે જે આંબલી હોય તો કે તેને આને જે કડક ઉપલું પડ તોડો અને તેની અંદર જે બિયા જેવું નીકળે તો કે તેને કચુકા તરીકે ઓળખવામાં આવશે. એટલે કચુકાને ઘસી લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર એ શોષી અને છૂટો પડે છે. અને ત્યારબાદ આપણે 10મી વનસ્પતિની વાત કરીએ તો કે તે આવળ છે. એટલે કે તમે અહીં આવળનો ફોટો પણ જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ કાસિયા ઓરિકુલોટા છે. અને તેના ઉપયોગીની વાત કરીએ તો કે તેની છાલ એ ચામડા રંગવાળા કામમાં આવે છે. એટલે કે જે ચામડાનું જે રંગ કામ કરવાનું હોય તો કે તેની અંદર આની જે છાલ હોય તેનો ઉપયોગ કરવામાં આવશે. અને પગ મચકોડાઈને સોજો આવે ત્યારે તેના પર એ પાંદડા બાંધવાથી એ ખૂબ જ સારો લાભ થાય છે. અને સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે આવળના એ ફૂલ એ 1 તોલો એટલે કે 1 તોલો એટલે 11.66 ગ્રામ એટલે કે 1 તોલા બરાબર થાય. એટલે કે 1 તોલા લઈ એ ગાયના દૂધમાંથી વીંટી અને પીવાથી એ ઉલટી મટે છે. અને મૂત્રાધાતમાં તેના બી એ પાણીમાં વાટી અને પીવાથી મટે છે. અને નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભૂગોળે એ અચૂક આવળો જોવા મળે છે. અને ત્યારબાદ આપણે 11મી વનસ્પતિની વાત કરીએ તો કે તે અશોક છે. એટલે કે તમે અહીં અશોકનો પણ ફોટો જોઈ શકશો જે અહીં વનસ્પતિ છે. અને જો આપણે તેનું વૈજ્ઞાનિક નામ કહીએ તો તેનું વૈજ્ઞાનિક નામ છે સારાકા અશોકા. એટલે કે અહીં અશોક અને અહીં પણ અશોક. એટલે કે આ રીતે તમારે તેને શોર્ટકટ રીતે યાદ રાખવું. જો તેના ઉપયોગની વાત કરીએ તો કે તેને ફૂલ એ ચળકતા નારંગી રંગ એટલે કે અહીં તમે નારંગી રંગ પણ જોઈ શકો છો. અને લાલ પીળા રંગના એ ગુચ્છામાં આવે છે. એટલે કે અહીં જેમ આપણે કેમ ગુચ્છો ફૂલનો લીધો હોય તે પ્રમાણે તેના ફૂલ આવે છે. અને અશોકની છાલને સૂકવી ખાવાથી એ માસિક ધર્મ સમયે એ અત્યાધિક એટલે કે જે ખૂબ જ વધુ પડતો જે રક્તસ્રાવ થાય તો કે તેને રોકે છે. અને ગર્ભાશયને માટે તે શામક છે. અને ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ ભ્રમને મટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ 12મી વનસ્પતિની વાત કરીએ તો કે તે આંબો છે. એટલે કે તમે ઘણા સૌ કોઈએ તો કેરી ખાધી છે. અને જે કેરી આવે ઝાડ ઉપર તો કે તે વનસ્પતિ હોય તો તે આંબો છે. એટલે કે તેના વૃક્ષને આંબો તરીકે ઓળખવામાં આવશે. અને જે
અને આપણે જો ભારત દેશના જો રાષ્ટ્રીય ફળની વાત કરીએ તો કે તેની અંદર કેરી આવે છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે. અને જો આપણે આંબાનું જો વૈજ્ઞાનિક નામ વાત કરીએ તો તેનું નામ છે એ મેગ્નીફેરા ઇન્ડિકા. અને તેના સેવનથી એ શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે. એટલે કે જો તમે આંબાનું એટલે કે કેરીનું જો સમયસર સેવન કરો તો તેની અંદરથી તમારું લોહીનું પ્રમાણ એ વધી જાય છે. અને કાચી કેરીના એ જાતના અથાણા બનાવે છે. તેમજ ઉનાળામાં એ કાચી કેરીના છીણનો રસ નીચોવી તેમાં ગોળ કે ખાંડ મેળવી એ પીવાથી એ ગરમીનો સંતાપ એટલે કે જે લૂ હોય તો કે તે દૂર થાય છે. અને કેરીની ગોટલી એટલે કે જે કેરી હોય તો કે તેની અંદર જે ગોટલી નીકળે એ ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી એ ઝાડા મટે છે. તેમજ જે કરમિયા હોય તો કે તે પણ મટી જાય છે. અને ત્યારબાદ ગોટલીનું ચૂર્ણ એટલે કે જે ગોટલી હોય તેનું ચૂર્ણ કરી એ મધ સાથે આપવાથી જે દુખતા એટલે કે જે ખૂબ જ દુખતા જે હરસ તેમજ જે સફેદ પદર હોય તો કે તે મટી જાય છે. અને નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ નાખવો જોઈએ અને વીસી ડંખે કે તરત કેરીનો ચીક લગાડવાથી તે મટી જાય છે. અને ત્યારબાદ આપણે 13મી વનસ્પતિની વાત કરીએ તો કે તે અરણી છે. એટલે કે તમે અહીં અરણીનો ફોટો જોઈ શકો છો. અને જો આપણે તેના વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો કે તેનું વૈજ્ઞાનિક નામ એ સેલેરેડોન્ડ્રોન ફોલોમિડિસ છે. એટલે કે તમે અહીં તે વૈજ્ઞાનિક નામ જોઈ શકો છો. અને જો આપણે તેના ઉપયોગોની વાત કરીએ તો કે ગર્ભાશય પર અરણીનો મહત્વનો પ્રભાવ પાડે છે. અને જ્યારે એ સગર્ભાને રક્તસ્રાવ થાય ત્યારે એ ગર્ભસ્રાવ કે ગર્ભપાત બંધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને પ્રસૂતિ પછી એ ગર્ભાશયનું સંકોચન કરવા તથા પ્રસવ પછી એ ગર્ભાશયને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને કેટલાક વિદ્વાનો એ અરણીને એ જળ ધનવા અથવા જંતુ ધનવા અથવા ચીર ગુણકારી એ પૌષ્ટિક ગણે છે. અને આંખોનો રોગ પછી શરદી વિષ ઝેર સેવનમાં તેમજ ઉબકા ઉલટીમાં તેનું એ સેવન એ ખૂબ જ હિતકારી એટલે કે ફાયદાકારક બને છે. અને અરણી એ સોજો પછી કફ અને વાયુ પછી પાંડુ રોગને મટાડે છે. અરણી એ શોધન કફધન અને વાયુને હરાવનાર છે. અને અરણીના પાનનો એ રસ એટલે કે જે અરણી હોય તો કે તેના પાનનો રસ 1 ચમચી એ મેરીનું ચૂર્ણ નાખી પછી સવાર સાંજ પીવાથી જે સળખમ એટલે કે જે ઉધરા હોય તો કે તે મટે છે. અને તેના ફૂલ એ સૂંઘવાથી એ શરદી એટલે કે જે શરદી એટલે કે જે તેના એટલે કે જે અહીં તેના સફેદ ફૂલ છે તે સૂંઘવાથી જે શરદી અને તેના દ્વારા જે માથું થતું હોય તો કે તેનો દુખાવો એ મટાડી શકે છે. એટલે કે જે અહીં સફેદ રંગના જે ફૂલ છે તે સૂંઘવાથી એ ખૂબ જ ફાયદાકારક છે. ત્યારબાદ આપણે 14મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે એરંડો છે. અને તમે અહીં એરંડાનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ રેસિનસ કોમ્યુનિસ છે. અને જેના ઉપયોગોની વાત કરીએ તો કે એરંડાને એટલે કે જે એરંડાનો વૃક્ષ હોય તો કે તેની અંદર લાલ અને ધોળા એમ 2 જાતના એ એરંડા થાય છે. અને દિવેલમાંથી એટલે કે દિવેલામાંથી એ તેલ કાઢવામાં આવશે. એટલે કે એરંડાની અંદર જે અહીં જે ફળ જે કાંટાવાળા હોય તો કે તેની અંદરથી તેલ કાઢવામાં આવશે. અને દિવેલા એ ઝાડો સાફ કરવા માટે એ જુલામ તરીકે વપરાય છે. અને અનાજને દિવેલેથી મોળવીને રાખવાથી એ બગડતું નથી. એટલે કે જે અનાજ હોય તો કે જે અનાજની અંદર આપણે દિવેલ હોય તો કે તેને ભેળવી દેવાની જેથી જે અનાજ હોય તો કે તે બગડતું નથી અને તેમાં કીડા પડતા નથી. અને સાંધાનો દુખાવો થાય ત્યારે સૂંઠના ચૂર્ણમાં એ દિવેલ ભેળવી તેનો લાડુ બનાવવામાં આવે પછી તેની ચારે બાજુ એ દિવેલના પાન લપેટી તેના પર એ દોરી વીંટળી પછી 1 આંગળ જાડો ચીકણી માટીનો લેપ કરવો અને પછી છાણમાં પકડવું અને અંદરના લાડુનો એ પાવડર કરી એ સવાર સાંજ 1-1 ચમચી લેવામાંથી એ ઘણો ફાયદો થાય છે. અને ત્યારબાદ આપણે 15મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ઇન્દ્રજવ છે. એટલે કે તમે અહીં ઇન્દ્રજવ વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ છે વરિંગિટા ટોમેન્ટોસા. અને તેનો જો ઉપયોગીની વાત કરીએ તો કે તેની શીંગો એ લાંબી હોય છે. એટલે કે અહીં તમે તેની લાંબી શીંગ જોઈ શકો છો. અને ત્યારબાદ શીંગોમાંથી એ જવની આકૃતિના બી નીકળશે અને જેને ઇન્દ્રજવ કહેવામાં આવશે. અને તે ઘણા કડવા હોય છે. એટલે કે જે અહીં જે શીંગ છે તો કે તેની અંદરથી જે જવ એટલે કે જે ઘઉંના જે પાક્યા વગરના જે દાણા હોય તે રીતે તેની અંદરથી દાણા નીકળશે જેને ઇન્દ્રજવ કહેવામાં આવે છે. અને ઇન્દ્રજવના એ ઝાડ એ કાળા અને ધોળા એ ભેદેથી 2 જાતના હોય છે. એટલે કે જે ઇન્દ્રજવના જે છોડ હોય તો કે એ કાળા હોય પછી ધોળા તે 2 જાતના જોવા મળશે. અને કરમિયા પર એ ઇન્દ્રજવના મૂળ સાથે એ વાવટિયા મેળવી અપાય છે. અને ખોડા પર એ ઇન્દ્રજવની છાલને એ સિંધવ મેળવી એ ગૌમૂત્ર સાથે એ લેપ કરવો અને પથરી પર ઇન્દ્રજવની છાલ એ દહીંમાં ઘસી પીવડાવવાથી એ ફાયદો થાય છે. અને તેનો ખાસ ઉપયોગ એ ઝાડા થતા હોય ત્યારે થાય છે.
અને તે મરડાની દવા છે, એટલે કે જે મરડાની જો કોઈ દવા હોય તો તે ઇન્દ્રજવ વનસ્પતિ છે। અને ત્યારબાદ આપણે વનસ્પતિની વાત કરીએ તો કે તે ઉમરડો એટલે કે જેને ઉમેરો તરીકે પણ ઓળખવામાં આવે છે તે છે, અને જેનું વૈજ્ઞાનિક નામ એ ફાઇકસ રાકેમોસા છે। અને જો તેના ઉપયોગોની વાત કરીએ એટલે કે જે અહીં ઉમરડાનો ફોટો જોઈ શકો છો, અને તેના પર એ અંજીર એટલે કે જે અંજીર પ્રકારનું જે ફળ હોય તેની જેવા ફળ આવશે, અને જે ફળ પાકે ત્યારે ગુલાબી અને આકર્ષક રંગના થાય છે, એટલે કે જે તમે અંજીર નામનું જે ફળ હોય તેના જેવા તમે અહીં તેના ફળ જોઈ શકો છો। અને ઉમરડાની ઝાડની જમણી બાજુ ખોદવાથી એ જમીનમાંથી પાણીના ઝરા મળે છે, અને લોકો એ ઉમરડાના ઝાડ પાસે એ કૂવો ખોદાવી એ પાણી મેળવે છે, એટલે કે પાણી જે નક્કી કરવા માટે આ ઉમરડાના વનસ્પતિનો પણ ઉપયોગ થતો હોય છે। અને વાયુથી જકડાઈ ગયેલા અંગ પર એ ઉમરડાનું દૂધ ચોપડી એ રૂ સાથે ચોંટાડવાથી તે મટશે, અને બળતરા થતી હોય તો ઉમરડાનું દૂધ એ સાકર સાથે મેળવી આપવું। પછી વડ, પીપળો, ઉમરડો આ ત્રણ એ છાલ એ સરખે ભાગે લઈ એ ચૂર્ણ કરી એ પાણીમાં મલબત બનાવી એ ગમ એટલે કે જે મલબત બનાવીથી જે ગમ બને તે ગુમડા પર લગાવતી જે ગુમડા હોય તો કે તે મટી જાય છે। અને ઉમરડાના પાનની લુગદી એ ગમે તેવા સોજા તથા ઘા પર એ બાંધવાથી એ ઘા જે હોય તો કે તે જલ્દી રૂજાઈ જાય છે। અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કડાયો છે, એટલે કે તમે અહીં કડાઈનું પાન અને તે વનસ્પતિ પર જોઈ શકો છો। અને જો તેનું વૈજ્ઞાનિક નામ વાત કરીએ એટલે કે કડાયાનું વૈજ્ઞાનિક નામ એ સ્ટેરિકુલિયા યુરેનસ છે। અને જે તેના ઉપયોગોની વાત કરીએ તો કે કડાયા એટલે કે જે કડાયો હોય તો કે કડાયાનો ગુંદર એ કાપડના રંગકામ માટે તેમજ દવાઓ અને ટેબ્લેટ એટલે કે જે દવાઓ અને જે તેની ટેબ્લેટો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે। અને પાણીમાં પલાળવાથી એ ફૂલે છે, એટલે કે જે કડાયો હોય તો કે તેને તમે પાણીમાં પલાળી તો તે ફૂલે છે, અને ગુંદરમાં એ રેચક ગુણ છે। અને ચામડી ઉપર લગાડવા અને ગળું આવે ત્યારે પછી નકલી દાંતના મસાલા પછી દરેક જાતની મીઠી ગોળીઓ તેમજ ચટણી વગેરે બનાવવા એ કડાયા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે। અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કરમદા છે, અને તમે અહીં કરમદા વનસ્પતિના જોઈ શકશો, અને જેનું વૈજ્ઞાનિક નામ છે એ ક્રાઇસિસા પછી કારેન્ડાસ। અને અહીં જો તેના ઉપયોગની વાત કરીએ તો કે તેની ઓછી ગુલાબી એ ઝાંખ ધરાવતા સફેદ અને મંદ સુગંધવાળા એ પુષ્પો એ પ્રથમ લીલા અને પાકતા એ ઘેરા જાંબલી અથવા તો કાળા રંગના ચક્કર રસ ધરાવતા ફળો બેસે છે। અને જે કરમદા તરીકે એ પોકલી અવસ્થામાં ખાવામાં અને મુરબ્બો બનાવવા માટે વપરાય છે, એટલે કે જે અહીં જે ગુલાબી અને જે લાલ રંગના છે તે કરમદા છે, અને જેનો એ મુરબ્બો બનાવવા માટે એ ખૂબ જ જાણીતો ઉપયોગ છે। અને જો તેના બીજા ઉપયોગની વાત કરીએ તો શીતકારક પછી શરીરની ગરમી હણી લેનાર એટલે કે શરીરની ગરમી દૂર કરનાર, અને પેટની જીવાતના એ નાશક તરીકે ગણાય છે, એટલે કે પેટની અંદર જે જીવાત હોય તેને નાશ કરવા માટે એ વનસ્પતિ ખૂબ જ જાણીતી છે। ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કરિયાતું લીલું છે, અને તમે તે કરિયાતું લીલુંનો ફોટો જોઈ શકો છો, અને જેનું વૈજ્ઞાનિક નામ એ એન્ડ્રોગ્રાફિસ પેનિકુલેટા છે। અને જો તેના ઉપયોગોની વાત કરીએ તો કે તેના ઉપયોગોની અંદર એ પર્ણશયના ચોળનો એ પાણીમાં ઉકાળો બનાવી એ તાવ એટલે કે જે તાવ આવ્યો હોય તો કે તેની માટે તેનો ઉપયોગ થાય છે। અને ત્યારબાદ તે શક્તિવર્ધક પછી તાવરોધક અને કૃમિનાશક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે। અને મધુપ્રેમી એટલે કે જે ડાયાબિટીસના દર્દમાં એ તે અસરકારક રીતે ઉપયોગી બને છે। અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કરંજ છે, અને તમે અહીં કરંજ વનસ્પતિનો ફોટો જોઈ શકો છો। અને ત્યારબાદ તેના વૈજ્ઞાનિક નામ કે વાત કરીએ તો કે તેનું વૈજ્ઞાનિક નામ એ પોનગોનિયા પિનાટુલા છે। અને જો તેના ઉપયોગીની વાત કરીએ તો એ પાન એ 5 થી 7 એ કાયમી લીલા અને ચળકતા, અને ફૂલ ગુલાબી એ સફેદ હોય છે। અને સુશોભિત વૃક્ષ તરીકે રસ્તા તેમજ નહેર અને રેલવે લાઇન ઉપર એ તેનો ઉછેર કરવામાં આવશે। અને બીજમાંથી એ તેલ કાઢવામાં આવે છે, એટલે કે જે વનસ્પતિ હોય તો કે તેની અંદર જે ફૂલ આવે તો કે તેની અંદરથી જે બીજ નીકળે તો કે તેની અંદરથી તેલ કાઢવામાં આવશે। અને જે તેલ કાઢવામાં આવે તો કે જે ચામડીના રોગમાં એ સંધિવા મટાડવા તેમજ સાબુ માટે વપરાય છે। અને જે છાલ એ લોહી ટપકતા માંસમાં પછી પાન વાટીને લેપ જખમવાળા જે મૂળ સોજામાં એ સાંધા સાફ કરવા માટે વપરાય છે। અને ત્યારબાદ 21મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે કાચકા છે, એટલે કે તમે અહીં કાચકાનો ફોટો જોઈ શકો છો, જેનું વૈજ્ઞાનિક નામ છે એ કાયસેલાફિનિના ક્રિસ્ટા। અને જે તેના ઉપયોગીની વાત કરીએ તો કે વેલની જેમ એ આધાર સાથે ચડતો એ કાંટાળો છોડ એ પાણીવાળા ભાગમાં એ ચોમાસામાં એ વગડામાં અથવા તો વાડ પર એ જોવા મળે છે, એટલે કે જે
થોરની જે વાડ હોય ત્યાં આ પ્રકારના એ છોડ એ ખૂબ જ જોવા મળશે અને પીળા ફૂલ ખીલી પડ્યા બાદ એ સખત કવચવાળા ઘેરા કથ્થઈ રંગના એ લગભગ ચોરસ ચપટા ફળ બેસે છે અને બીજને એક કાકચિયા અથવા તો સાગર ગોટા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આની અંદર જે કાંટાવાળા ફળની અંદર જે બીજ આવે તો કે તેને એ કાકચિયા અથવા તો સાગર ગોટા તરીકે ઓળખવામાં આવશે અને જે પેટની એ વ્યાધિમાં અને તાવ મટાડવા માટે એ ખૂબ જ ઉપયોગી છે અને દાહક બળતરા થતા શારીરિક જખમો પર એ એરંડા તેલમાં શેકી તેના એ કુમળા પાન લગાડવાથી એ રાહત થાય છે અને તેના બીજનું તેલ એ જ્ઞાનતંતુને કારણે એ ઉદરવિત એટલે વ્યાધિમાં એ ઉપયોગ લેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે વનસ્પતિની વાત કરીએ તો કે તે કાજુ છે, એટલે કે જે 22 નંબરની વનસ્પતિ તો કે તે કાજુ છે. તો તમે કાજુનો ફોટો પણ જોઈ શકો છો અને તેનું વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો કે તેનું વૈજ્ઞાનિક નામ એ અનાકાર્ડિયમ ઓસિડેન્ટાલસ છે. અને જો તેની વિશેષ માહિતી વાત કરીએ તો કે તે આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તેના પાન એ લાંબા, જાડા અને ચળકદાર મળતા હોય છે અને ઝાડ પર એ માગસરથી ફાગણ માસ સુધી એ ફૂલ અને ચૈત્રથી જેઠ માસ સુધી એ ફળ આવે છે અને તેની નીચે એ કિડની આકારનો એ ડુંડો આવે છે. એટલે કે અહીં જે ફળ હોય એટલે કે અહીં ફળ છે અને તેની નીચે જે અહીં કિડની આકારનો જે ડુંડો આવે છે અને ડુંડોને કાઢી શેકી તેમાંથી કાજુ કાઢવામાં આવે છે અને તે બળ આપનાર અને રુચિકર અને બુદ્ધિવર્ધક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે કાળી જીરી છે, એટલે કે તમે કાળી જીરી વનસ્પતિનો ફોટો પણ જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ સેન્ટ્રાટોરમ એન્થેટેલિમિન્ટુલસલમ છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો તેના થડ અને પાન પર બારીક રૂંવાટી હોય છે અને પાનના કિનારે એ દાંતા અથવા તો આધાર ભાગ પર સાંકડો હોય છે અને ફૂલ એ ગુલાબી રંગના ગુચ્છામાં જોવા મળે છે અને જે વરસાય એટલે કે જે ખૂબ જ વરસાદ થતો હોય તે રીતે તે છોડ પર જોવા મળે છે. એટલે કે તમે એના ગુલાબી રંગના જે ફૂલ જોઈ શકો છો અને બીજ એ કૃમિનાશક તરીકે ઉપયોગ થાય છે. એટલે કે જે કૃમિ શરીરની અંદર જે થતી હોય તેને નાશ કરવા તેનો ઉપયોગ થાય છે અને તે ઉત્તેજક, એન્ટિસેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે. બીજ ખાવાથી એ મધુપ્રમેહ અને અંકુશ એટલે કે જે ડાયાબિટીસ હોય તો કે તેને અંકુશની અંદર લાવી શકાય છે. ત્યારબાદ આપણે વનસ્પતિ એટલે કે 24મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે કેળ વનસ્પતિ છે અને તમે અહીં કેળનો વનસ્પતિનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ મુસા સ્પેનિટુમ છે. અને જો તેના ઉપયોગીની વાત કરીએ તો કે કેળ એ વર્ષાયુ છોડ છે અને તેનો થડ એ ખરેખર થોર નથી પરંતુ અને જે અનેક પ્રકારના એટલે કે જે ખૂબ જ ઝાઝા પર્ણોના દંડથી બનેલું એ સ્તંભ છે અને પાનનો એ પતરાળા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે આ કેળ વૃક્ષ હોય તો કે તેની અંદર કોઈ પણ પ્રકારનું થડ હોતું નથી પરંતુ જે તેના પાંદડા હોય તે ભેગા થઈને એક સ્તંભ બનાવે છે અને તે જ તેનું થડ બને છે. અને કેળ એ એક જ વાર ફળે છે અને ત્યારબાદ તેને ખોદીને એ કાઢવામાં આવે છે. એટલે કે જે કેળ વનસ્પતિ હોય તો કે તે એ માત્ર એક વાર જ ફળ આપે છે અને જ્યારે તેની અંદર તમામ કેળા પૂરા થઈ જાય ત્યારબાદ તેની ઉપર એક પણ ફળ આવતું નથી અને તેના ફૂલવાળા દાંડા ઉપર એ ચારો બાજુ કેળા લાગે છે અને ફૂલનો દાંડો કાપી તેનું શાક બનાવી શકાય છે અને પોસાયેલા કેળાવાળો જે દાંડો કાપી તેને પકવવામાં આવે છે અને પ્રદર તથા ધાતુ વિકાસમાં તે ઘી સાથે લઈ શકાય છે. અને કેળના થાંભલામાંથી એ પાણી કાઢી પાપડ વગેરેનો એ લોટ બનાવવામાં વપરાય છે. એટલે કે જે કેળ વનસ્પતિ હોય તો કે તેની અંદર જે પાનાના દંડથી જે સ્તંભ બન્યો હોય તો કે તેને મૂળ થડ ઉપર જે જમીનથી થોડે દૂર કાપી અને તેનાથી પાણી મેળવવામાં આવે છે. અને કેળના પાન એ કથા પૂંજા વખતે એટલે કે જે સત્યનારાયણ ભગવાનની અથવા જે કોઈ પણ પ્રકારની કથા કરવાની હોય તો કે તેની અંદર આ કેળના પાનનો ઉપયોગ કરવામાં આવશે. અને કેળના છોડના મૂળોમાંથી એ ફણગા ફૂટે છે અને તેને ગાંઠ સાથે લઈ એ બીજ વાવે છે. એટલે કે જે કેળની હોય તો કે તેની અંદર જે ગાંઠ હોય તો કે તેને એ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વાવવાથી એ બીજી કેળ ઉગે છે. ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ 25મા નંબરની તો કે તે કેસુડો છે અને જેને ખાખરા તરીકે પણ ઓળખવામાં આવશે. તો કે તમે કેસુડો વનસ્પતિ જોઈ શકો છો અને જેની અંદર એ કેસરી રંગના એ ફૂલ આવે છે અને જે કેસુડો છે. અને જો આપણે તેના વૈજ્ઞાનિકનું નામ કરીએ એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ બુટિમિયા મોનોસ્પેરામા છે. અને જો તેની અંદર વાત કરીએ વધારેની માહિતી તો ફેબ્રુઆરી અને માર્ચ બાદ એ લાલ નારંગી રંગના એ ફૂલ એ ઘણા ગુચ્છાની અંદર જોવા મળે છે અને થડ એ કથ્થઈ વાંકું ચૂકું અને ઉછેર એ બીજથી થાય છે. અને કેસુડામાંથી પ્રાપ્ત
પ્રાપ્ત થતો એ ગુંદર એ બંગાળ કીનો એટલે કે બ્યુટીનિયા ગમ અતિસારની અંદર જે હોય તો કે તેની માટે તે લાભદાયી નીવડે છે. અને બીજમાંથી એ કૃમિનાશક ગુણ છે અને બીજ એ લીમડાના રસ સાથે પીસીને વાળવાથી એ ચામડી પર લગાવવામાં આવે છે. અને બીજ એટલે કે જે તેના બીજ હોય તેને બીજ પછી દારૂ જખમ અને આંતરડાની કૃમિ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કોકમ છે એટલે કે તમે કોકમ વનસ્પતિના ફોટા જોઈ શકો છો જેનું વૈજ્ઞાનિક નામ એ ગાર્ગેનેસિયા ઇન્ડિકા છે. અને જો તેના ઉદાહરણની ઉપયોગીની વાત કરીએ તો કે વૃક્ષના ફળનો એ બાહ્ય ભાગ એટલે કે કોકમ ફૂલ એ દાળ શાકમાં એ સ્વાદિષ્ટ એટલે કે શાકની અંદર શાક સ્વાદિષ્ટ કરવા માટે તેનો ઉપયોગ એ ખટાશ તરીકે વપરાય છે. અને તેનાથી એ ખોરાકની એ પાચકતા પણ વધી જાય છે. અને તેના બીજમાંથી મળતું ઘટ્ટ તેલ એટલે કે કોકમનું ઘી એ શિયાળાની અંદર એ તરડાઈ જતી ચામડી માટે એ ઉત્તમ પ્રકારનું રક્ષણ તરીકે ઉપયોગ થાય છે. એટલે કે જે કોકમ હોય તો કે તેની અંદરથી જે તેલ કાઢવામાં આવે તો કે તે તેલ એ જ્યારે શિયાળાની અંદર જે ચામડી એ તરડાઈ એટલે કે જે ફાટી જતી હોય તો કે તેની અંદર માટે એ ખૂબ જ ઉપયોગી છે. અને તેથી આ તેલને એ કન્ફેક્શનરી અથવા તો કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીના એટલે કે જે સૌંદર્ય પ્રસાધનની જે બનાવટની વનસ્પતિ ઇન્ડસ્ટ્રી હોય તેની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને રાજપીપળા વનસ્પતિ ઉદ્યાન એટલે કે રાજપીપળાની અંદર જે વનસ્પતિ ઉદ્યાન આવ્યું છે તેની અંદર એ કોકમ વૃક્ષની અંદર ઘણા બધા છોડવા તેની અંદર જોવા મળે છે. બાદ આપણે 30મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે કોસ છે એટલે કે તમે કોસ વનસ્પતિનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ મુસુના પુરુનિયસ છે. અને જો તેના ઉપયોગીની વાત કરીએ એ ચોમાસામાં એ કવચના વેલા ફૂટીને એ વાડ અથવા તો ઝાડ પર ચડી જાય છે અને વેલા પર એ ભૂરા રંગના ફૂલ બેસે છે અને ફૂલ એ અતિ સુંદર લાગે છે. એટલે કે અહીં તમે તેના ફૂલ એ ભૂરા રંગના એ ફૂલ જોઈ શકો છો. અને પેટમાં એ કરમિયા માટે એ તેનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે જે પેટની અંદર જે કરમિયા થયા હોય તો કે તે મટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. અને તેની શીંગો પરના એ કાંટા એ રૂવાટા શરીર પરથી છોલી એ દૂધ ગોળ અથવા દહીંમાં ભેળવી એ ખાવાથી જે કરમિયા હોય તે બહાર નીકળી આવી જાય છે. અને આ સિવાય એ ધાતુ પુષ્ટિ માટે એ તેના બી એ દૂધમાં બાફી શુદ્ધ કરી વપરાય છે. અને તેનો જે વનસ્પતિ બનાવવા એટલે કે જે ખોરાક શાક બનાવવામાં આવે તો કે તેનો એ કોચા પાક બનાવવામાં આવશે. અને જે કોચ વનસ્પતિ છે તો કે તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે તેનો ઘણો લાભદાયી ઉપયોગ થાય છે. અને તેનું બીજું નામ એ ભૈરવ સિંગ તરીકે પણ ઓળખવામાં આવશે. એટલે કે જો તમને પૂછે કે કોસ વનસ્પતિનું બીજું નામ શું છે તો કે તેનું બીજું નામ એ ભૈરવ સિંગ વનસ્પતિ છે. અને જંગલમાં કેવલ્ય નામે ઓળખતા વાંદરા એટલે કે જંગલની અંદર જે કેવલ્ય નામના જે વાંદરા જોવા મળે તો કે તે આ જે કોસ વનસ્પતિ હોય તો કે તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે કોઠી છે એટલે કે તમે અહીં કોઠી વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ લિમોનિયા એસિડિમના એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ લિમોનિયા એસિડિનમસ છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો તેના પર એક ગોળ લાડવા જેવા ફળ લાગે છે એટલે કે અહીં તમે તેના ફળ જોઈ શકો છો. અને ત્યારબાદ પાકું કોફીનું ફળ ઘણું એ સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય છે. અને તેમાં ગોળ તથા સાકર નાખી એ ચટણી બનાવી એ ખાવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને પાકા કોઠીનો એ મુરબ્બો થાય છે એટલે કે જે આ ફળ પાકી જાય તો કે તેનો મુરબ્બો પણ બનાવી શકે છે. અને શરીર પર એ પિત્તના ઢીમણા પર કોઠીના પાનની ચટણી બનાવી લગાડવાથી એ આરામ થાય છે. અને સ્ત્રીઓના પડદરમાં કોઠી તથા વાંસના પાનાનું ચૂર્ણ એ મધ આપવાથી એ સારો ફાયદો થાય છે. અને સવારના પહોરમાં એ પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણીની મેળવી એ શરબત જેવું બનાવી પી જવું. અને આ પ્રમાણે 15 દિવસથી એટલે કે સવારની પહોરની અંદર જે પાકા કોઠા હોય તો કે તેની અંદરથી જે ફળ ઓલું ગર્ભ નીકળે તો કે તેની અંદર સાથે પાણી મેળવી એ શરબત બનાવી પીવાનું. અને આ રીતે 15 દિવસ સુધી આ રીતે કરવાથી એ હરસ અને મસા હોય તો કે તે નાબૂદ થઈ જાય છે. અને અંગ્રેજીમાં કોઠીને વુડ એપલ તરીકે પણ ઓળખવામાં આવશે. એટલે કે જો તમને એમ પૂછે કે નીચેનામાંથી કઈ વનસ્પતિને એ વુડ એપલ તરીકે ઓળખવામાં આવશે અને તેની અંદર જામફળ પછી કોઠી કેરી અને નારંગી હોય તો કે તેની અંદરથી વુડ એપલ તરીકે એ કોઠીને ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ વનસ્પતિ 29મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે કેરડા નામની વનસ્પતિ છે. અને જેનું વૈજ્ઞાનિક નામ એ કાપારિયસ તેનું વૈજ્ઞાનિક નામ એ કાપારિયસ ડેસિડુલ છે. અને તેના ઉપયોગીની વાત કરીએ તો કે આપણા અથાણામાં એ કેરડાનું વિશેષ મહત્વ છે. અહીં આયુર્વેદ એટલે કે જે આયુર્વેદ ગ્રંથ છે તો કે આયુર્વેદમાં કેરડાને એ કિરર તરીકે ઓળખવામાં આવે છે.
અને કેળા એ આયુર્વેદનું એ ઉત્તમ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. અને ગુજરાત કરતાં એ કચ્છની અંદર જે કચ્છ અને કાઠિયાવાડ છે તો કે તેની અંદર તેનો વધુ ઉપયોગ કરવામાં આવશે. અને વૈશાખ અને જેઠમાં એ કેરડા આવે છે અને કેરડાનું અથાણું કેરડાનું અથાણું અને તેનું ખીરીર જે તેનું ફળ જે ખીર તરીકે ઓળખવામાં આવશે તે ચૂર્ણ એ ડાયાબિટીસ વાળાને એ નિયમિત ખાવું જોઈએ. અને તેમજ એ કફ જવર પછી ઉધરસ શરદી દમ જેવા એ કફના રોગ માટે એ તો ખૂબ જ ફાયદાકારક છે. અને પ્રેમે પછી મૂત્રમાર્ગના રોગમાં તથા અર્શમશામાં એ ખૂબ જ હિતાવક છે. અને કેરડાનો એ નિયમિત ઉપયોગ કરવાથી એ ઘણા વખતની એ જૂની કબજિયાત હોય તો તે દૂર થઈ જાય છે. સોજો અને કૃમિનો નાશ કરનાર છે. અને પથરી અને પ્રોસ્ટેટ જેવા મૂત્રમાર્ગના જે રોગોમાં થતો જે મૂત્રનો અવરોધ છે તો કે તેને દૂર કરવા માટે પણ કેરડા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે ખેર નામની વનસ્પતિ છે. એટલે કે તમે ખેર નામની વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ તેનું વૈજ્ઞાનિક નામ એ આકાશિયા સાટેસુ છે. અને તે પરીક્ષાની દ્રષ્ટિએ જે આ વૈજ્ઞાનિક નામ છે તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે. કેમ કે આની અંદરથી ઘણી બધી પરીક્ષાની અંદરથી સવાલ પૂછાયેલા છે. અને આ ઝાડનો એ ગુંદર એ ખાવા લાયક છે. એટલે કે આની અંદર ખેર નામની વનસ્પતિની અંદરથી જે ગુંદર આવે છે તો કે તે ગુંદર એ ખાવા લાયક છે. અને પરિપક્વ થડના મધ્ય ભાગના લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવે છે. એટલે કે અહીં તમને કાથો કઈ રીતે મેળવાય તે તમને જણાવવાનું છે. એટલે કે જે તેનું પરિપક્વ જે થડ હોય તો કે તેની અંદર જે લાકડાના કટકા ઉકાળી એટલે કે જે સ્થળ હોય તો કે તેના કટકાને ઉકાળવાનું અને તેની અંદરથી જે ખાથો મેળવવામાં આવશે અને તે ઉત્તમ પ્રકારના એસ્ટ્રોજન તરીકે એટલે કે જે ઘા રૂજવા અને જે લોહી વહેતું હોય તો કે તેને બંધ કરવા માટે એ કાથા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે. અને ખાવાના પાનની અંદર તેનો ઉપયોગ આપણા માટે એ જાણીતો છે. અને લાકડામાંથી એ તબલા બનાવશે. એટલે કે જે ખેરનું વૃક્ષ હોય તો કે તેના વૃક્ષમાંથી એ તબલા બનાવવામાં આવશે. અને વૃક્ષનો ઉપયોગ એ લાખ ઉછેર માટે પણ કરી શકાય છે. અને જ્યારે આનો એક બીજા ઉપયોગની વાત કરીએ તો કે જ્યારે મોઢાની અંદર જ્યારે ચાંદીઓ આવી હોય તો કે ત્યારે પણ ખેર નામની વનસ્પતિ એટલે કે જે કાથો હોય તો કે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે ગરમાળો છે. અને તમે અહીં પીળા રંગની તે વનસ્પતિના ફોટો જોઈ શકો છો. અને જો તેના ઉપયોગીની વાત કરીએ તો કે તેના પર એ આવળના જેવા એ પીળા પર ગુચ્છેદાર સુંદર ફૂલો થાય છે. અને વસંત ઋતુમાં એ આ ઝાડ એ આખું સોનેરી પીળા રંગના ફૂલોથી છવાયેલું અને અત્યંત આકર્ષક લાગે છે. અને તેના પર એક હાથ લાંબી શીંગો થાય છે. એટલે કે અહીં જે તેની કાળી શીંગો તમે જોઈ શકો છો. અને તે શીંગોમાં એ ચીકણો ગર્ભ એ કાળા રંગનો હોય છે. અને તેનો દવામાં ઉપયોગ કરવામાં આવશે. અને તેને એ ગરમાળાનો ગોળ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે જે આ કાળી શીંગ હોય તો કે તેની અંદરથી જે કાળા રંગનો જે ગુંદર નીકળે તો કે તેને ગરમાળાનો ગોળ તરીકે ઓળખવામાં આવશે. અને પેટના રોગોમાં તેનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને એ વિરેચન માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને બાળક અને સગર્ભા સ્ત્રીઓ વગેરે નાજુક પ્રકૃતિવાળાને એ હલકો પણ સારો જુલામ લાવી એ પેટ સાફ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને સાંધાની પીડા દૂર કરવા માટે પણ એ સાંધા પર ચોપડવામાં આવશે. અને કાકડા એટલે કે જે મોઢાની અંદર જે કાકડા વધીને જે દુખાવો થતો હોય ત્યારે તેની છાલને એ પાણીમાં ઉકાળી તેના કોળા કરવાથી એ આરામ થાય છે. અને ન રૂઝાતા એ વર્ણો અને તેના ફૂલના ઉકાળવાથી એ ઘાવો હોય તો કે તે જલ્દી રૂઝાઈ જાય છે. ત્યારબાદ 32મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ગળો છે. તો તમે ગળા વનસ્પતિની ફોટો જોઈ શકશો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ રિનોસ્પોરા કોર્ડિફોલિયા છે. જો તેના ઉપયોગીની વાત કરીએ તો કે ઘણું ખરું બધા વેધીમાં કામમાં આવતી લેવાથી વેલાવાળી વનસ્પતિમાં હોવાથી તેનું સંસ્કૃતિક નામ એ અમૃતા છે. એટલે કે જે ગળો વનસ્પતિ છે તો કે તેને સંસ્કૃતિના તેને અમૃતા તરીકે પણ ઓળખવામાં આવશે. અને ખાસ કરીને એ કડવા લીમડા પરથી એ જે ગળો મેળવવામાં આવે તો કે તે ઉત્તમ પ્રકારનો ગળો કહેવામાં આવશે. અને એવી માન્યતા છે કે તેના પાન એ પીપળાના પાન જેવા હોય છે. અને શરીરના વાયુ પછી પિત્ત પછી કફ વગેરે એટલે કે આ ત્રણેયના દોષોના એ વિકારો માટે તેનો ઉપયોગ એ શરીર માટે એ ખૂબ જ ફાયદાકારક છે. અને ઘી સાથે એ વાને પછી ગોળ સાથે કબજિયાત ને સાફ એટલે કે જે કબજિયાતને સાકર સાથે ગરમીને પછી મધ સાથે કફને અને દિવેલ કે સૂંઠ સાથે એ આંબવાને એ મટાડે છે. અને ગળો ગોખરો આમળા
આ ત્રણેય એ સરખે ભાગે લઈ અને ચૂર્ણ કરી પછી સાકર તથા ઘી સાથે એ રોજ ખાવાથી કદી બીમારી તથા વેદને ઘરે જવું પડતું નથી. એટલે કે જે ગોળ, પછી ગોખરું અને આમળા આ ત્રણેયનું એક ચૂર્ણ બનાવીથી તે દરરોજ લેવાથી તમારે એટલે કે વૈદ્ય પાસે જવું પડતું નથી. એ ગળાનું એ સબત્ય પણ ઘણું ઉપયોગી છે. અને આજકાલ એ મીઠી પેશાબ રોગ માટે મીઠી પેશાબ રોગ તો કે તે ખૂબ જ જોવા મળે છે. અને તેમાં એ ગળો એ ખૂબ જ સારું કામ કરે છે. અને ગળાના વેલા ઉપર એ પર્ણો માત્ર ચોમાસા પૂરતા જ રહેશે અને પછી એ પર્ણો જે હોય તો કે તે ખરી જાય છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે ગુગલ છે. અને અહીં તમે ગુગલ વનસ્પતિ જોઈ શકો છો. અને તેની અંદર જે આ ગુંદર મેળવવામાં આવે તો કે તે એ ગુગલ છે. અને તેનું વૈજ્ઞાનિક નામ એ કોમીફોરા વિગિટસ છે. એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ કોમીફોરા વિગિટી છે. અને જો તેના ઉપયોગોની વાત કરીએ તો કે ગરમીમાં એ ઝાડમાંથી ઝરતો એ ગુંદર એ ગુગલ નામે ઓળખાય છે. એટલે કે ઉનાળાની અંદર જે આ ઝાડની અંદરથી જે ગુંદર નીકળશે તો કે તે ગુંદરને એ ગુગલ તરીકે ઓળખવામાં આવશે. અને ગુગલના ધૂપથી એ હવાના જંતુઓ એ મરી જઈ હવા શુદ્ધ થાય છે. અને મહીશ માંસ એટલે કે મહીશ માંસ, પછી મહાતિલ, પછી કુમુદ, પદમ, પછી હિરણ્ય ભેદથી આ 5 જાતના ગુગલ હોય છે. એટલે કે તમને અહીં ગુગલના પ્રકાર આપી દેવામાં આવે જે તમારે ખાસ યાદ રાખવા. કેમ કે ઘણી વખત તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે નીચેનામાંથી એ કઈ ગુગલની એ જાતો છે તો કે તેની અંદર મહિષાક્ષ, પછી મહિતિલ, પછી કુમુદ, પદમ, હિરણ્ય આ 5 જાત એ ગુગલની છે. અને આ બધામાં જે હિરણ્ય યાહિરા ગુગલ છે એ મનુષ્ય જાતિના એ વ્યાધિઓમાં એ વધારે વપરાય છે. અને કોઈક વાર એ ભેંસા ગુગલ પણ વાપરવામાં આવે છે. અને તેનો ઉપયોગ એ દુખાવામાં એટલે કે જે દુખાવો થતો હોય તે, પછી સાંધાના દુખાવા અને વગેરે વાયુના રોગો માટે એ જે ગુગળ વપરાય તો કે તે ભેંસા ગુગલ છે. અને ત્યારબાદ જે યોગરાજ ગુગળ, પછી કાચનાર ગુગળ અને ત્રિફળા ગુગળ, પછી ગોક્ષુરદી ગુગળ, પછી અભ્યાદી ગુગળ અને રાસનાદી ગુગળ વગેરે એ અનેક દવાની બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને શરીરની ચરબી ઘટાડવા માટે પણ ગુગળ એ પાણી સાથે લેવાથી એ ઘણો ફાયદાકારક છે. અને સામાન્ય જનતા તેનો ધૂપ અને અગરબત્તીની અંદર તેનો ખૂબ જ ઉપયોગ કરે છે અને જે હવાને શુદ્ધ કરે છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે ગોખરું છે. અને જે તમે ગોખરા વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને તેની અંદરથી જે નીકળે તો કે તે ગોખરા છે. અને એટલે કે અહીં જે તમે ગોખરા જે છે તે પણ જોઈ શકો છો. અને તેનું ચૂર્ણ એક પ્રકારે અહીં બનાવવામાં આવે છે. અને જો તેના વૈજ્ઞાનિક નામ કરીએ તો કે તેનું વૈજ્ઞાનિક નામ એ પેન્ડાલિયમ મુરેક્સે છે. એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ પેન્ડાલમ મુરેક્સે છે. અને જો તેના ઉપયોગોની વાત કરીએ તો કે ઉભા ગોખરું યાને એ બોડા ગોખરું અને વેલા ગોખરું એમ 2 જાતની એ ગોખરું જોવા મળે છે. એટલે કે ઉભા ગોખરું અને બોડા ગોખરું આ 2 પ્રકારના ગોખરું જોવા મળે છે. અને ઉભા ગોખરુંના છોડ થાય છે અને તેના તલના એ છોડ જેવા પાન હોય છે. અને જમીનથી 1 ફૂટ ઊંચો છોડ જોવા મળે છે. અને તેના પર એ ત્રણ બાજુઓ વાળા કાંટા હોય તો કે તેને તે ત્રિકંટક તરીકે પણ ઓળખવામાં આવશે. એટલે કે જે 3 બાજુ કાંટા હોય તેવું જે ગોખરું થાય તો કે તેને ત્રિકંટક ગોખરું તરીકે પણ ઓળખવામાં આવશે. અને ઉભા ગોખરું એ કચ્છમાં જ થાય છે. જ્યારે બેઠા ગોખરું હોય, બેઠા ત્રિકંટક ગોખરું એ ગુજરાતની અંદર બધે જોવા મળે છે. એટલે કે જે ઉભા ગોખરું હોય તો કે તે માત્ર કચ્છની અંદર જ જોવા મળે છે. જ્યારે જે બેઠા ત્રિકંટક ગોખરું છે તો કે તે ગુજરાતની અંદર મોટે ભાગે જોવા મળે છે. અને ગોખરું એ શક્તિવર્ધક અને ધાતુ પુષ્ટિકારક મનાય છે. અને તેનો ઉપયોગ એ પેશાબ લાવવાની અંદર, પછી પથરી એટલે કે જે શરીરની અંદર જે પથરી થાય તો કે તેને તોડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને શીતળા, પછી ઓરી અછબડાની જે ગરમી કાઢવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને આ સિવાય એ ગોધુરાધિદૂત, પછી ગોતુરાધિ, પછી અવલેહ તેમજ બીજા અનેક એ વ્યાધિઓમાં ગોખરુંનો એ સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. અને આંકડી એટલે કે બાળકોની માં એ આંબલીના કાતરાને પલાળી પછી કાઢેલા રસમાં એ ગોખરું બોળી, વાટી અથવા તો ગાળી આ રસ હોય તો કે તેને 2 તોલા પાવાથી તે મટી જાય છે. એટલે કે જે આંકડે એટલે કે બાળકોની મામાં જે આંબલીના જે કાતરા હોય તો કે તેને કાઢી પલાળીથી જે રોગ થતા હોય તો કે તે બાળકો માટે એ ખૂબ જ ફાયદાકારક રહે છે. ત્યારબાદ આપણે 35મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ગોરાડ છે. તો કે તમે ગોરાડ વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ આકાશિયા સેનેગર છે. અને જો તેના ઉપયોગોની વાત કરીએ તો કે મધ્યમ કદનું વૃક્ષ આ કચ્છની અંદર જોવા મળે છે. અને તે બાવળનો જ એક પ્રકાર છે. અને તેનો ગુંદર એ ઔષધની અંદર ઉપયોગ થાય છે તથા રંગકામમાં તેમજ ખોરાકની અંદર મહત્વરૂપ હોય
એટલે કે ખોરાકની અંદર જે ખૂબ જ ઉપયોગી હોય તો કે તેને ટ્રુ ગમ એરેબિક અથવા ગમ એરેબિક ઓફ કોમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રસૂતા એટલે કે જે પ્રસૂતિવાળી જે સ્ત્રી હોય તો કે તેની અંદર એ ગુંદર પાક શક્તિવર્ધક તરીકે ઉપયોગ થાય છે. અને તેના પાન એ હળદર સાથે લીલો રંગ આવે છે, એટલે કે જે આના પાંદડા હોય તો કે તેને હળદર સાથે ભેળવો તો કે તેની અંદરથી લીલો રંગ બને છે. જે વનસ્પતિજન્ય રંગો બનાવવાની અંદર માટે પણ આ ગૌરવ વનસ્પતિ હોય તો કે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે ચણોઠી છે, તો કે તમે ચણોઠી વનસ્પતિ જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ આબ્રુસ પ્રેકાટોરિસ છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ આ વનસ્પતિ જોવા મળે છે. અને સફેદ, કાળા અને લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન એટલે કે જે બી નીકળે તો કે તેનું એક સરખું વજન એટલે કે 1 ગ્રામ એટલે કે રતિભાર જેટલું તેનું હોય છે. અને પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી જે સોજો આવ્યો હોય તો કે તે મટી જાય છે. અને સફેદ ચણોઠી એ ધીમા ઝેર તરીકે ઉલટી કરાવવા એટલે કે જે ધીમું ઝેર હોય તો કે તે ઝેરની ઉલટી કરાવવા પછી પાનનો રસ એ ઝાડા બંધ કરવા માટેની ઉત્તમ દવા તરીકે વપરાય છે. અને પાન એ વમનકારી, પછી રેચક અને શક્તિવર્ધક તથા ગળાના સોજા અને આફરો મેલી પાડવા માટે પણ તેના પાનનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે ત્યારબાદ 37મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ચારોળી વનસ્પતિ છે. અને તમે ચારોળી વનસ્પતિનો ફોટો જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ બુસાનિયા ઇન્જાન છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે તેના ઉપર એ બકરાના કાન જેવા એ રૂંવાટીયુક્ત પાન આવે છે. અને આ પાનના એ પતરા બનાવવામાં આવશે, એટલે કે જે અહીં તેના પાન છે તો કે તેનાથી એ પતરા બનાવવામાં આવશે. અને ફળ એ ગુલાબી લાલ અને નાના ફણસા જેવા હોય છે. અને બોરની જેમ તે ખવાય છે, એટલે કે જે બોર જેમ ખાતા હોય તેની રીતે આને ખાઈ શકાય છે. અને તેના બીજને એ ફાડીને એ ચારોળી કાઢવામાં આવશે. અને ચારોળી ખાવામાં એ સ્વાદિષ્ટ અને બુદ્ધિવર્ધક છે. અને મીઠાઈઓ ઉપર એ ચારોળી ચાંટવામાં આવે છે, એટલે કે જે મીઠાઈઓ હોય તો કે તેની અંદર જે એટલે કે જે મોહનથાળ અને પછી કાજુ બદામના જે વિવિધ મીઠાઈઓ બનાવવામાં આવે તો કે તેની અંદર આને જે ચારોળી વનસ્પતિ હોય તો કે તે છાંટવામાં આવશે. અને ચારોળીનું તેલ એ બદામના તેલ સાથે એ ગુણવાળું છે. અને એટલે કે જે શીવડા પર એ ચોળી એ દૂધ વાટી અને ચોપડવાથી એ ખૂબ જ ફાયદા થાય છે. અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે ચિત્રક વનસ્પતિ છે, તો કે તમે ચિત્રક વનસ્પતિ જોઈ શકો છો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ પ્લુમ્બાંગો ઝાયલેન્કા છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે નાનો છોડ, પછી સળગતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારની અંદર ભેજવાળો જે નીચો વિસ્તાર હોય તો કે તેને ઝાડ એટલે કે જે ભેજવાળો વિસ્તાર હોય તો કે તેની અંદર જે ખૂબ જ ઊંચા ઝાડ હોય તો કે તેની નીચે આ ઝાડ જે જોવા મળે છે, એટલે કે ચિત્રક વૃક્ષ વનસ્પતિ હોય તો કે તે જોવા મળે છે. અને આખા છોડ પર એ સફેદ રૂંવાટી હોય છે. અને મૂળનો રસ એ ચામડીના રોગ મટાડવા તેમજ એ સ્વાસ્થ્યકારક તેમજ ઉત્તેજક અને પેટની તકલીફો અને પાચન શક્તિ જે વધારી હોય તો કે તે માટે આ વનસ્પતિ એટલે કે ચિત્રક વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ આપણે 39મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે જામફળ છે. અને તમે અહીં જામફળ વનસ્પતિનો ફોટો જોઈ શકશો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ પ્લુમાંગો ઝાયલેન્કા નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ એ અહીંથી મિસ્ટેક થઈને બીજું લખાય છે, તો કે તે જે નામ સાચું છે તો કે તે હું તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દઈશ. અને જો આપણે તેના વધારાના ઉપયોગની વાત કરીએ તો કે સફેદ તથા ગુલાબી એમ 2 પ્રકારના એ ફળ જોવા મળે છે, એટલે કે જે જામફળ હોય તો કે અમુક જામફળ એ સફેદ રંગના હોય અને અમુક જામફળ એ ગુલાબી રંગના નીકળતા હોય છે. તો કે આ 2 પ્રકારના તે જામફળ જોવા મળે છે. અને પેટના વિકારોમાં એ તેના કુમળા પાનની એ ભાજી વાટી એ પાઈ દેવાથી તે મટી જાય છે. અને ભાંગના નશામાં એ જામફળ ખવડાવવાથી તે નશો હોય તો કે તે ઉતરી જાય છે. અને આંખના ફૂલ એટલે કે જે આંખના ફૂલના પછી સોજા અથવા દુખાવા પર જામફળથી પાનમાં એ થોડી ફટકડી મેળવી એ ચટણી બનાવી એ અંતર્પટ કરી એ આંખે બાંધવાથી એ ખૂબ જ ફાયદક થાય છે, એટલે કે આંખના જે રોગ થયા હોય તો કે તેને માટે એ આ જામફળ વનસ્પતિ છે તો કે તે ફાયદાકારક છે. અને હરસ એટલે કે જે હરસ પછી મસાના દર્દીને એ પાકા જામફળમાં એ નાગકેસરનું ચૂર્ણ મેળવી અને આખી રાત એ ચાંદનીમાં રહેવા દઈ પછી સવારે ખવડાવી દેવી. અને આ પ્રમાણે એ 15 દિવસ કરવાથી એ ખૂબ જ લાભ થાય છે. અને જામફળ એ સર્વશ્રેષ્ઠ ફળ છે, કારણ કે તેમાં લગભગ બધા જ પ્રકારના વિટામિન જોવા મળે છે. એટલે કે જે જામફળ વનસ્પતિ છે તો કે જે જામફળ ફળ છે તો કે તેની અંદર બધા પ્રકારના વિટામિન જોવા મળશે, માટે તે ખૂબ જ એ સર્વશ્રેષ્ઠ ફળ તરીકે ગણવામાં આવે છે.
અને ત્યારબાદ આપણે 40મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે જેઠી મધ છે, એટલે કે તમે જેઠી મધનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ ગ્લાયરિઝા ગ્લાબ્રા છે. અને જો તેના ઉપયોગીની વાત કરીએ તો કે તેના પાન એ મીઠી આવળના પાન જેવા હોય છે, એટલે કે જે અહીં તેના પાન છે તો કે તે મીઠી આવળ જેવી હોય તો કે તેના પાન જેવા તેના પાન જોવા મળશે. અને આ છોડના મૂળિયાને એ જેઠી મધ, એટલે કે જે આ વનસ્પતિ છે તો કે તેના જે મૂળિયા હોય તો કે તેને એ જેઠી મધ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો સ્વાદ એ ગળ્યો હોય છે અને તરસને શાંત કરનાર. પછી ઘા પર એ તેના ચૂર્ણોનો એ ઘીમાં ગરમ કરી એ લેપ બનાવવામાં આવશે અને તે ઉપયોગ કરવામાં આવશે. અને છાતીના વર્ણમાં જેઠી મધનું ચૂર્ણ, વાંસ, કપૂર અને લીંડી પીપર મેળવી એ મધ સાથે ચોંટાડવું. જેઠી મધનું એ લાકડું એ મોંમાં રાખી અને સૂસવાથી એ જે ખાંસી હોય, એટલે કે જે ઉધરસ હોય તો કે તે મટી જાય છે. અને કોઈ પણ જાતના રક્તસ્રાવ, એટલે કે જે લોહી વહેતું હોય તો કે તેની માટે આ એક ખૂબ જ ફાયદાકારક એ દવા તરીકે ઉપયોગ થાય છે. અને જે દવા તરીકે એ ખૂબ જ ઉપયોગ થાય છે અને તે ખરેખર એ મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતા એ પ્રકાંડ હોય છે, એટલે કે જે જેઠી મધ વનસ્પતિ છે તો કે તે ખરેખર એ મૂળ નહીં પરંતુ જમીનની અંદર એ વિકાસ પામતા એ પ્રકાંડ હોય છે અને તેની ઉપર એ સૂક્ષ્મ મૂળ હોય છે. અને ત્યારબાદ વનસ્પતિની વાત કરીએ તો કે તે જાસૂદ વનસ્પતિ છે, એટલે કે તમે જાસૂદ વનસ્પતિનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ હિબિસ્કસ રોસાસેન્સિસ છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે જાસૂદ એ સદાહરિત ક્ષુપ છે, એટલે કે જાસૂદ એ એક ક્ષુપ વનસ્પતિ છે અને તેના પાન અને ફૂલ એ સાતત્વક, પછી સ્નિગ્ધ અને ગર્ભસ્રાવક વર્ધક અને કામોત્તેજક અને પીડાકારક અને જનન અવયવ અને સ્ત્રાવ રોધક અને મંદ રેચક તરીકે તેનો ઉપયોગ થાય છે. અને ફળ, એટલે કે જે જાસૂદનું જે મૂળ હોય તો કે તે કફ અને તાવની અંદર પણ તે મટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ 22મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ધતુરો છે, એટલે કે તમે અહીં ધતુરાની વનસ્પતિનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ ડાટાટુરા મેટલ છે, એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ ડાટુરા મેટલ છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે તેના કાળા અને ધોળા એ બે ભેદથી બે જાતના ફૂલ જોવા મળે છે, એટલે કે ધતુરાની ફૂલના આધારે તેના બે પ્રકાર પાડી શકાય છે, એક તો કાળો ધતુરો અને એક ધોળો ધતુરો. અને જો એટલે કે જે કાળા ફૂલવાળો ધતુરાનો એ આખો છોડ એ દાંડી વગેરે કાળો હોય છે, એટલે કે જે કાળા ફૂલવાળો ધતુરો હોય તો તે સંપૂર્ણ કાળો જ હોય છે. અને દવાના ઉપયોગમાં જે ઉપયોગી થાય તો કે તે કાળો ધતુરો છે, અને એટલે કે દવાના ઉપયોગમાં કાળો ધતુરો જ વપરાય છે. અને અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ એ સામાન્ય માણસે કરવો નહીં. અને એટલે કે જે કાળો ધતુરો હોય તો કે તે દવા તરીકે ઉપયોગ થાય છે અને તે ખૂબ જ ઝેરી છે. અને બાહ્ય ઉપચારમાં એ સોજો ઉતારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને શ્વાસ ચઢે ત્યારે તેને શાંત કરવા માટે એ તેના બીની ધૂણી આપવામાં આવે છે. અને ધતુરો એ ઝેરી હોવાથી એ ઘર આંગણે વાવવામાં આવતો નથી, એટલે કે જે ધતુરો હોય તે ખૂબ જ ઝેરી છે માટે તેને ઘર આંગણે વાવતા નથી. અને જે દવા તરીકે ઉપયોગ થતો હોય તો કે તે કાળો ધતુરો છે. અને અહીં જે કાળા ધતુરાનો જે ઉપયોગ આપવામાં આવ્યો તો કે તે ફોરેસ્ટ ગાર્ડની જે 2022ની અંદર જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર આ સવાલ એ બેઠો પૂછવામાં આવ્યો હતો. અને તે જો તમને જોવું હોય તો તમે જે આપણી ચેનલ પર જે જૂના પેપર મૂક્યા છે તો કે તેની અંદર 2022નું પેપર જોઈ શકશો. તેની અંદર આ પુસ્તકમાંથી ઘણા બધા એ બેઠા સવાલ પૂછવામાં આવ્યા છે. અને ત્યારબાદ 43મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ડમરો છે, અને અહીંથી તમે ડમરાનો વનસ્પતિનો ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ ઓસિમમ બાસિલિસમ છે. જો તેના ઉપયોગની વાત કરીએ તો કે જેના પાન એ ફૂલમાંથી એ સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન થાય છે, અને આ એક સુગંધિત છોડ છે. અને જો તેના બીજા ઉપયોગની વાત કરીએ તો કે ફૂલના રસના ટીપાં એ કાનના દુખાવામાં, પછી કફ મટાડવા અને પેશાબ કોથળી અને મૂત્રપિંડના સોજામાં એ અક્ષીર દવા તરીકે ઉપયોગ થાય છે, એટલે કે તે મૂત્રપિંડના સોજામાં, પછી પેશાબ કોથળી, પછી કફ મટાડવા અને જે કાનનો દુખાવો હોય તો કે તેની માટે આ ડમરા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે. અને બીજ પ્રમેય, પછી અતિચાર, પછી મરડો, પછી મસા તથા મૂળ પેટની બીમારી માટે આ ડમરા વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ આપણે 44મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે જાંબુ છે, તો કે તમે જાંબુ વનસ્પતિના ફોટો જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ
સાયઝિગિયમ સુમિની છે અને જો આપણે તેના ઉપયોગની વાત કરીએ તો કે તેના પાન એ બોરસિલાના પાન જેવા જ જોવા મળે છે અને શેવાળવાળા પાણીમાં એ ડાળી નાખવાથી એ શેવાળ નષ્ટ થાય છે. એટલે કે જે શેવાળવાળું જે પાણી હોય તો કે તેની અંદર આ જાંબુ જે વનસ્પતિ હોય તો કે તેના ડાળી હોય તો કે તેની અંદર નાખી દેવાથી જે શેવાળ હોય તો કે તે હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. અને જાંબુનો છડકો એ પેટના દર્દી માટે એ ઘણો ફાયદાકારક છે અને તેની છાલ એ ઉપયોગી હોવાથી એ બીજા દ્રવ્યો સાથે મેળવી એ ઉકાળી કોગળા કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને મીઠી પેશાબવાળાની જ્યાં સુધી જાંબુ મળે ત્યાં સુધી ખાવા અને ઠળિયા બીજ તેમજ સૂકવીને તેનો પાવડર બનતા એ ખાતા રહેવું જોઈએ. એટલે કે જે મીઠી પેશાબ જે પીડાતા હોય તેમની માટે એ આ જાંબુના જે ઠળિયા હોય તો કે તેને સૂકવી અને તેનો પાવડર એ હંમેશા માટે ખાવો જોઈએ. અને વીંછીના ડંખ પર એ જાંબુડિયાના પાનનો રસ ચોપડવાથી તે ફાયદાકારક રહે છે. ત્યારબાદ આપણે 45મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે જે ટેટુ વનસ્પતિ છે અને જેનું વૈજ્ઞાનિક નામ એ ઓરોક્સિલિયમ ઇન્ડિસિયમ છે અને તમે તે વનસ્પતિનો ફોટો જોઈ શકશો. અને જેના ઉપયોગની વાત કરીએ તો કે બંને બાજુએ ગોળ તલવાર જેવા એ સીધા કેપ્સ્યુલ આકારના ફળ જોવા મળે છે અને બીજ એ અતિ હલકા અને પાંખોવાળા હોય છે. અને 10 મૂળ ઔષધોમાંનું આ એક મહત્વનું વૃક્ષ છે. અને મૂળ, છાલ, તાવ, આંતરડાના કૃમિ તથા ઉલટી મટાડવા, પછી ફળ, હૃદયરોગ અને મળના દુખાવામાં, પછી મૂળ, છાલ તથા સોજો મટાડવા અને અસ્થમા, મરડો, અતિસારમાં એ અક્ષય દવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ તો કે તે રતનજ્યોત છે અને તમે અહીં રતનજ્યોત વનસ્પતિનો પણ ફોટો જોઈ શકશો. અને જેનું વૈજ્ઞાનિક નામ એ જેટ્રોફા કોર્કસ છે અને જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ટોપિક છે. એટલે કે જેટ્રોફા કોર્કસ એ પરીક્ષાની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક નામ એ તમને પૂછાઈ શકે છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે મોટા એટલે કે જે રતનજ્યોતના જે મોટા છોડ હોય તો કે તે લીલી રસદાર ડાળીઓ સાથે એ રસ્તા કે ખુલ્લી રેતાળ જમીનની અંદર તેનો ઉપયોગ કરવામાં આવશે. અને તે એક સીધી રીતે વાવવામાં આવે તો કે તે એક વાડ તરીકે પણ તેનો ઉછેર કરવામાં આવશે. અને બીજ અને તેલ એ તીવ્ર રેચક, પછી કીટાણુનાશક અને છેપનાશક તથા મૂળ એ અરુચિમાં એ ઝાડામાં, પછી પેઢામાં જે લોહી નીકળતું હોય તે, પછી સોજો મટાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને તેલ સાબુ ઉપયોગમાં વપરાય છે. એટલે કે તેનો ઉપયોગ એ તેલ અને સાબુ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને હાલમાં આવા તેલમાંથી એટલે કે જે આની અંદરથી જે તેલ નીકળવામાં આવે તો કે તે તેલમાંથી એટલે કે જેને બાયોડીઝલ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે તેલમાંથી બાયોડીઝલ નામનું એ એન્જિન ઓઇલ મેળવવામાં આવશે. એટલે કે જે તેલ હોય તો કે તેની અંદરથી બાયોડીઝલ પણ મેળવી શકે છે અને જે વાહનોની અંદર બલ્બ તરીકે પણ વપરાય છે. અને બાળકો એ રતનજ્યોતના ફળ અને બીજ ખાય નહીં તેની ખાસ કાળજી રાખવી, કેમ કે આ રતનજ્યોત તે એક ખૂબ જ ઝેરીલાયક ફળ છે. અને ત્યારબાદ આપણે 47મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે ભાંગરો છે. એટલે કે તમે ભાંગરો વનસ્પતિ પણ જોઈ શકશો અને જેનું વૈજ્ઞાનિક નામ એ એકલિપા આલ્બા છે. એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ તમે જોઈ શકશો. અને ત્યારબાદ તેના ઉપયોગની વાત કરીએ તો કે તાજા પાનનો ઉકાળો એ લીવરની વ્યાધિમાં, પછી વાયુ પ્રકોપમાં અને સીસમ તેલ સાથે પાનનો રસ ભેળવી એ ગાંઠ અને અન્ય ચામડી દર્દોને એ દર્દી હોય તો કે તેને દુઃખ હણવા એ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને આ ઉપરાંત એ ભાંગરો વાળ માટેની ઔષધિ તરીકે પણ ખૂબ જ જાણીતો છે અને વાળ માટે એ પોષક અને વૃદ્ધિ કરનાર ગણાય છે અને પાણી સાથે તે બહુ જ વરસાયું હોય છે. અને ત્યારબાદ 48મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે વડ છે. અને આપણે જો ભારત દેશની એટલે કે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષની વાત કરીએ તો કે તે વડ છે. અને જો તેનું વૈજ્ઞાનિક નામ કરીએ તો કે તેનું ફાઇકસ એટલે કે તેનું વૈજ્ઞાનિક નામ એ ફાઇકસ બેન્ગેલાસિસ છે. અને તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અને આ જે વૈજ્ઞાનિક નામ છે તે ઘણી બધી વખત પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયેલું છે. અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે વડનું ઝાડ એ બહુ મોટું અને ઘટાદાર હોય છે અને જે ઝાડને એ પૂજ્ય માનેલું છે. અને વડ સાવિત્રીના વ્રત વખતે એ તરુણી કુમારીઓ આ ઝાડની પૂજા કરે છે. અને ગુજરાતમાં નર્મદા કિનારે એ શુક્લ તીર્થ પાસે એ ખૂબ જ જૂનો કબીર વડ આવેલો છે. એટલે કે કબીર વડ તો કે તે નર્મદા નદીને કાંઠે આવેલો છે. અને વડની વડવાઈનું દાતન કરવાથી એ દાંત મજબૂત થઈ જાય છે અને ચોખ્ખા અને સડતા નથી. અને શરીર એટલે કે શારીરિક શક્તિ મેળવવા અને પતાસામાં એ વડનું દૂધ એકઠું કરી તેમજ રોજ તાજું ખાઈ અને ધાતુ વિકારોમાં એ વધુ પડતી તેનો ઉપયોગ કરવામાં આવશે. અને તેના પાનના એ પતળા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. એટલે કે જે
જમતી વખતે જે વાસણ બનાવવામાં જે પતરાળાનો ઉપયોગ થાય તો કે તે બનાવવા માટે પણ આના પાનનો ઉપયોગ કરવામાં આવશે। અને વડનું દૂધ એ સૂર્યોદય પહેલા જ મેળવવું જોઈએ, એટલે કે જે વડનું દૂધ હોય તો કે તે જે સૂર્યોદય થાય તો કે તે પહેલા તે મેળવી લેવું જોઈએ। અને કલકત્તા પાસે એ હાવડા, એટલે કે જે કલકત્તાની અંદર જે હાવડા બોટનિકલ ગાર્ડન આવેલું છે તો કે તેની અંદર એ મોટામાં મોટું વડનું ઝાડ આવેલું છે। અને ત્યારબાદ 49 નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે વિકળો છે, એટલે કે તમે વિકળો વનસ્પતિ જોઈ શકો છો અને જેનું વૈજ્ઞાનિક નામ એ માઇટેનિયસ ઇમાર્ગેનિટા છે। અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે ઘણી ડાળીઓ વાળું સૂપ ઉપરથી નાની કાળી અને લાલ બદામી રંગની અને પાન લંબગોળ અને લીસા છળકતા અને સુવાળા હોય છે। અને કાંટામાંથી પાન નીકળતા હોય તો કે તેમ દેખાય છે, એટલે કે જે તેના કાંટા હોય તો કે તેની અંદરથી પાન નીકળતા હોય તે પ્રકારે તમને તે જોવા મળે છે। અને ડિસેમ્બર અને ફેબ્રુઆરી દરમિયાન તેની અંદર ફૂલ આવે છે। અને પાન એ કમળાના રોગથી એ અક્ષીર દવા તરીકે ઉપયોગ થાય છે, એટલે કે જે વિકળાના જે પાન હોય તો કે તેનો ઉપયોગ એ કમળા રોગની દવા બનાવવા માટે ઉપયોગ થાય છે। અને છાલને વાટી પછી એરડીવાળા તેલમાં માથા, એટલે કે જે એરડીવાળું તેલ હોય તો કે તેની અંદર જે માથા નાખવાથી એ દુખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ એ ચામડીના ચીરા જે વાઢિયા પડ્યા હોય તો કે તે ઉપર લગાવવાથી એ ખૂબ જ ફાયદાકારક છે, એટલે કે જે વાઢિયા પડ્યા હોય તો તે મટી જાય છે। તે માટે તમારે છાલને વાટી પછી એરડીવાળા તેલ હોય તો કે તેની અંદર માથા, એટલે કે તે માથા નાખવાના અને જે દુખાવો અથવા તો જે થતું હોય તો તે રાખવાનું અને ઘીનું, એટલે કે જે વાટ્યું હોય તો કે તેની અંદર ઘી મિશ્રણ કરી અને જે ચામડીની અંદર જે શીરા પડ્યા હોય તો કે તે માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ 50મા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે સરગવો છે, એટલે કે તમે અહીં સરગવો વનસ્પતિને જોઈ શકીશો। અને જો તેનું વૈજ્ઞાનિક નામ વાત કરીએ તો કે તેનું વૈજ્ઞાનિક નામ એ મોર્નિંગા ઓલિફેરા છે। અને જો તેના ઉપયોગની વાત કરીએ તો કે સરગવાનું ઝાડ એ ઘણું બરડ, એટલે કે જલ્દી તૂટી જાય એવું છે, એટલે કે જે સરગવાનો છોડ હોય તો કે તે વૃક્ષ તો કે તે બરડ વૃક્ષ હોય, એટલે કે જો તેના ઉપર ખૂબ જ વજન આવે તો કે તે તૂટી જાય એવું છે। અને તેના કુમળા પાન, ફૂલ અને શીંગોનું એ શાક બનાવવામાં આવશે। અને વાયુની વ્યાધિઓના તે સારું કામ આપે છે। અને વહેતા કાનમાં એ સરગવાના સૂકવેલા ફળનો એ પાવડર નાખવાથી એ મટે છે। અને સરગવાના મૂળનો કાઠો કરી પીવાથી એ પથરી હોય તો કે તે પથરી તૂટી જાય છે। અને માણસના હાડકાને મજબૂત કરવા માટે અને લંબાઈ વધારવા માટે એ સરગવાની શીંગનો એ શાક તરીકે ઉપયોગ થઈ શકે છે। એટલે કે આપણે આજના વિડીયોની અંદર, એટલે કે આપણે આ ફોરેસ્ટ ગાર્ડ માટે જે વન ઔષધિ માર્ગદર્શક, એટલે કે જે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે તો કે તેના પહેલા ભાગની અંદર જે ખૂબ જ મહત્વની જે 50 વનસ્પતિ હતી તો કે તેને આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને જે તમને આવનારી પરીક્ષાની અંદર એ ખૂબ જ ઉપયોગી થશે। અને આપણે આ વિડીયોની અંદર, એટલે કે આ વિડીયોની અંદર જેવા 20K, એટલે કે જે 20K લાઈવ વિડીયો વ્યૂ થઈ જશે તો આપણે ત્યારબાદ આપણે તુરંત જ આપણે વનસ્પતિ ઔષધિની ભાગ બીજો, એટલે કે જે ભાગ બીજો, એટલે કે તેની અંદર આપણે ખૂબ જ બીજી મહત્વની જે 50 વનસ્પતિ છે તેનો વિડીયો પણ આપણે લઈને આવીશું। તો તમે જલ્દીથી આ વિડીયોને શેર કરો, કેમ કે જેવો આ વિડીયો ઉપર 20K વ્યૂ થઈ જશે એટલે કે તરત જ આ જે વન ઔષધિની માર્ગદર્શિકા છે તો કે તેનો બીજો ભાગ એ આપણે અપલોડ કરી દેવામાં આવશે, જે તમને આવનારી પરીક્ષા માટે એ પણ ખૂબ જ ઉપયોગી થશે। અને જો તમે હજી સુધી આ ફોરેસ્ટ ગાર્ડના જે જૂના પેપર, એટલે કે જે 2022નું પેપર, પછી 2013નું પેપર અને 2016નું પેપર જે ન જોઈએ તો તમે તે પણ જોઈ શકશો, જેથી તમને ખબર પડે કે આપણે જે અહીં જે વિડીયો બનાવ્યો તો કે તેની અંદર ઘણા બધા સવાલો એ આ જે જૂની પેપર પરીક્ષા લેવાની તો કે તેની અંદરથી પણ પૂછવામાં આવ્યા હતા। તેથી તમને આ વિડીયો એ કેટલો ઉપયોગી છે તે તમને ખબર પડશે। અને જો આપણે IKDSA દ્વારા જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર ફોરેસ્ટને લગતા એ ખૂબ જ મહત્વના સવાલો કેવા પ્રકારના આવી શકે તેવા એ પર્યાવરણ અને ભૂગોળના એ 100+ પ્રશ્નોનો આપણે એક સંપૂર્ણ ડિટેલ સાથે વિડીયો બનાવીશું, તો તમે તે પણ જોઈ શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે। અને જો આપણે અહીં જે પણ વિડીયો લીધો તો કે જો તમે તેની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેની અંદર જોડાઈ શકશો, જેની અંદર આપણે અહીં જે પણ વિડીયો અથવા તો જે પણ લેક્ચર લેવી તો કે તેની PDF એ તમે તેની અંદરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। અને જો તમે આવા જ માહિતી રિલેટેડ જે વિડીયો YouTube પર જોવા માંગતા હોય તો તમે આપણી આ YouTube ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને સબસ્ક્રાઈબ કરી શકશો, જેની અંદર આપણે જે પણ પરીક્ષા રિલેટેડ જે પણ માહિતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં અપલોડ કરી દેવામાં આવશે। તે માટે તમે ઓલ પર નોટિફિકેશન પર પ્રેસ કરી શકો છો,
જો હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને આ વિડીયો પર જેવા 20K વ્યૂ થઈ જશે કે તરત જ આ જે આપણે જે ઔષધિની માર્ગદર્શનનો જે પહેલો ભાગ બનાવ્યો તો કે તેનો બીજો ભાગ એ અપલોડ કરી દેવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને જય હિન્દ, જય ભારત.